સુખદેવ રૂપી ગુરુ મેળવી પરીક્ષિત મહારાજ પોતાના સર્વ સંશયોને નાશ કરી શક્યા. જો જગતમાં જીવાત્માને સાચા ઉપદેશ દેનારા ગુરુ મળી જાય તો હર કોઈ તરી શકે તેમ છે, પણ સાચા ગુરુ મેળવવા કપરી વસ્તુ છે. અને જીવાત્માએ એવું કદી માની ન બેસવું કે કોઈ મનુષ્યને ગુરુ બનાવી અને એ જ્ઞાન આપે ને તો જ આપણું કલ્યાણ થાય. દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ બનાવ્યા, પણ એમાંથી એકય ઉપદેશ આપનાર મનુષ્ય નથી. અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ જીવ જંતુઓ પાસેથી એમણે જ્ઞાન ગ્રહણ કર્યું છે. તમે બિલ્લીને જોઈ હશે, કારણ કે બિલાડી એક સામાન્ય પશુ છે કે આપણે બધાએ જોયું હોય. હવે એને ઉંદર પકડતા જોઈ છે તમે કોઈ દિવસ? એને એક જગ્યાએથી ઉંદરને જાતા જોયો હોય એટલે ઉંદરને પકડે નહીં ને ત્યાં સુધી એ ત્યાં ચૂપચાપ, આપણે ત્યાં કહેવત છે મિની પગે છાની માની લપાઈને એકાગ્રતાથી બેઠી. અને પછી કોઈ દિવસ તમે એવું જોયું કે ઉંદરડી ત્યાંથી નીકળી પણ બિલ્લી પકડવામાં ચૂકી ગઈ? ન ચૂકે. શું કામ? એની એકાગ્રતા, એનું ધ્યાન. તો બિલ્લી પાસેથી આપણે સૌએ એમ શીખવું કે જ્યારે ભક્તિ માર્ગમાં રહીએ ને ત્યારે આજુબાજુમાં ગમે એટલો ખખડાટ અવાજ થતો હોય પણ આપણું ધ્યાન જેમ બિલ્લીનું ઉંદર પકડવામાં છે એવું રાખવું. તો બિલ્લી શું થઈ? ગુરુ થઈ. આવી રીતે દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ બનાવ્યા, જેની કથા આવશે. પણ આ એક ટાઈમની કથા છે ને એવી કઠણાઈ થઈ છે ને મારી, તો મારે વિસ્તાર કરવો હોય પણ પછી સંક્ષેપમાં કઈ કઈ ચાલવું પડે છે. મારા ખ્યાલથી તો જો મારું ચાલે ને તો હું 3 ટાઈમ કથા રાખું, જેમ 3 ટાઈમ જમીએ છીએ ને, સવાર, બપોર, સાંજ. તો શ્રેષ્ઠ ગુરુ જો મળી જાય અને એની પાસેથી આપેલું જ્ઞાન આપણે સિદ્ધાંત સાથે પાલન કરીએ. મમ્મી ઘણું કે ચોકલેટ ન ખાતો શરદી થશે, પણ છોકરો પાલન જ ન કરે, શરદી ન થાય જ. એમ ઉપદેશ મળ્યા પછી જીવનમાં ઉતારી એનું પાલન કરવું, એનું અનુકરણ કરવું, ત્યારે આપણે સૌ શુદ્ધ થઈશું. શબરીજી રામજીના ભક્ત, આમ એમનું નામ શૌરી છે. ષડ રીપુઓને જે ન વર્યા એ શૌરી, પણ આપણે સૌ શબરી કહીએ ને તો જ સમજાય છે, એટલે આપણે પણ શબરી રાખીશું. માતંગ ઋષિના આશ્રમે આવ્યા. બોલે શું કામ આવ્યા? તો કે 7 વર્ષની ઉંમર હતી, પિતાજીએ લગ્ન લીધા છે અને બીજે દિવસે જાન આવવાની હતી, અને પિતાજી આગલે દિવસે બધા માણસો ભેગા કરીને પશુઓને કાપી રહ્યા હતા. શબરીજી જોઈ ગયા કે આ શું કરી રહ્યા છો પિતાશ્રી? બોલે તારી કાલે જાન આવવાની છે ને જમાડવાની તૈયારી કરું છું. માતાએ વિચાર્યું કે જે સંસારમાં હજી પ્રવેશ નથી કર્યો ને આટલું પાપ થઈ રહ્યું છે, આ સંસારમાં પ્રવેશ કર્યા પછી કેટલું પાપ થશે, એના કરતા ભાગી જવા દે. અને રાતના કોઈ ન જાણે એમ જંગલમાં આવી માતંગ ઋષિના આશ્રમે આવ્યા ને કે આવી રીતે આવી છું ઘર છોડીને, મને આશ્રય આપો. માતંગ ઋષિએ અલગ ઝૂંપડી બનાવીને આપી છે ને કે અહીંયા રે અને રામ ભજ, તારે ક્યાંય જવાની જરૂર નથી, એક દિવસ રામ તારી ઝૂંપડી આવશે. અને ગુરુના વચનને પાળી, શાસ્ત્રોમાં લખ્યું છે કે નાની એવી દીકરી હતી ત્યારથી આવી ગઈ, તે પછી વૃદ્ધ થયા ત્યારે રામજી આવ્યા, અને તોય એને એની ભક્તિને ડગવા દીધી નહીં. હવે આપણે ગઢા થાય ત્યાં સુધી એક વસ્તુની રાહ જોવાની થાય તો ઉપવાસ કર્યો હોય ને વેફર મગાવી હોય ને 2 વાર જઈને આવે ન લાવ્યા હોય ને તોય ગરમ થઈ જાય. અને પછી જ્યારે માતા શબરી પોતાના આશ્રમે છે અને રામજી આવ્યા તો રામની જગ્યાએ આંખથી અંતરચક્ષુથી ગુરુદેવનું દર્શન કરે છે કે હા, મારા ગુરુએ કહ્યું હતું કે રામ આવશે ને એનું સ્વરૂપ આવું હશે, 2 ભાઈઓ સાથે હશે, વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા હશે, એના હાથમાં ધનુષ અને તીર હશે. શબરી દેખી રામ ગૃહ આયે, શ્રી રામ જય રામ જય જય રામ. શબરી દેખી રામ ગૃહ આયે, શ્રી રામ જય રામ જય જય રામ.
ततः धर्म परम च यत् गुरु तत्वम विज्ञाय મૂઢાસ્તેન્ય પરાજય। યજ્ઞ તપ દાન અને તીર્થનું ફળ કરતા પણ શ્રેષ્ઠ ફળ છે ગુરુના આશીર્વાદ। પણ બંને સામ સામે સિદ્ધ હોવા જોઈએ। लोभी गुरु ने लालची चेला ने પછી दोनों नरक में ठेलम ठेला। दोनों के प्रति एक दूसरे के प्रति दोनों का भाव सम होना चाहिए कि मुझे भक्ति करवानी है और अपने शिष्य को सद उपदेश देना है। और वही शिष्य को ये भाव होना चाहिए कि मैं यहाँ पर शिष्य आया है, शिष्य बन के आया हूँ, तो गुरु की सेवा करनी, उपदेश का पालन करना, ज्ञान ग्रहण करना ये मेरा धर्म है। जब दोनों सिद्धात्मा बन जाएंगे तब सत्कर्म होगा और तब हर लक्ष्य की प्राप्ति। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय जय राम। तो श्रेष्ठ गुरु होना आवश्यक है जीवन में अगर सच्चे लक्ष्य को पकड़ना है। और मैं तो कहती हूँ अगर आपको गुरु बनाना है तो ग्रंथों को बनाओ, पुस्तकों को बनाओ, और उसमें भी जो भी बात ऐसी लिखी हो जहाँ पर परहित होता है, पर का कल्याण होता है, उसका मानो। अगर कोई अब तो पुस्तक में भी थोड़ा बहुत द्वेष घुसता चला जा रहा है कि अपनी अपनी खींचते हैं सब। और सबसे बड़ा गुरु हमारा आत्मा है। अगर आप गलत कार्य करने जा रहे होंगे आपका आत्मा एक बार जरूर ठेस पहुंचाएगा आपको कि भाई ऐसा गलत है, क्या करूं, करूं या ना करूं। और उसी समय अपने विचार को बदल दो। तो यहाँ पर सुखदेव जी को ज्ञान देते हुए सुनकर परीक्षित कहते हैं कि आप श्रेष्ठ गुरु से मिलन होके मेरे सारे अंधकार रूपी अज्ञान नाश हुए हैं। अब आप मुझे कथाएं सुनाएं ताकि मैं परमात्मा को प्राप्त कर सकूं।